નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અચાનક કડાણા ડેમની મુલાકાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દીવડા કોલોનીમાં આવેલ પીએમ મોડેલ સ્કૂલોની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. જોકે પ્રવેશોત્સવ કાર્યક્રમ પતાવીને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક કડાણા ડેમની મુલાકાતે પહોંચી ગયા. કડાણા ડેમની સ્થિતિ અંગેની માહિતી પણ મેળવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારડીમાં વરસાદી પાણીમાં કાર તણાઈ ગઈ હતી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી. પારડી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે પાણીયા સ્ટેશન રોડ પર આવેલા નાળા પર પાણી ફરી વળ્યું. આ દરમિયાન પારડીમાં વરસાદી પાણીમાં એક કાર તણાઈ ગઈ હતી. શિશુ મંદિર શાળા નજીક આવેલા નાળાના પુલ પર પાણી ભરાયેલું હોવા છતાં ચાલકે હિંમત કરીને કાર હંકારી હતી. જોકે યુવાનોએ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુ ચરાવતી વખતે યુવક પર વીજળી પડતા મોત થયું છે. રાજ્યમાં પડી રહેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. માહિતી સામે આવી છે કે બનાસકાંઠામાં વીજળી પડતા યુવકનું મોત થયું છે. કાંકરેજના સુદર્શન ગામે પશુ ચરાવતી વખતે યુવક પર વીજળી પડતા મોત થયું છે. જોકે આ ઘટનાની મામલતદાર તેમજ તલાટીને જાણ કરવામાં આવી. હાલ મૃતદેહને થરાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ધોધમાર વરસાદ. મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. પ્રશાસને ગોપીનાળામાં એક તરફનો રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો. બીજી તરફનો રસ્તો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. બપોર બાદ પડેલા 2 ઇંચ વરસાદે બસ ટર્મિનલની સ્થિતિ પણ વરસી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી આવાસના વેરામાં 4 વર્ષ માટે વાર્ષિક ₹200 વસૂલાશે. રાજ્ય સરકારે સરકારી આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક ₹200 ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે. આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુખ્યાત આરોપીના ઘર ઉપર ફર્યું છે બુલડોઝર. જૂનાગઢના કુખ્યાત કારા રબારીના બંગલા અને ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો હટાવીને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાની ટીમ અને તંત્રના સહયોગથી આ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 35,750 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર મિલકત તોડી પડાઈ છે. કારા રબારી કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, મારામારી, હત્યા રાખવા વગેરે ગુનાઓ આચરેલા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢ ડુંગર ઉપર પ્રવાસીઓનો ધસારો. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ડુંગર પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં લીલીછમ વનરાજી અને ધોધ વચ્ચે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી. ગોધરાથી 54 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે મેઘરાજાની મહેરથી લીલીછમ વનરાજી અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર માટે પ્રખ્યાત છે. દેશની 51 શક્તિપીઠ પૈકી એક અહીં સ્થિત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના સુપ્રીમ લીડરનું ઇઝરાયલ પર મોટું નિવેદન સામે આવ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ ઇઝરાયલ પર વિજય બદલ પોતાના દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ખોટા યહૂદીઓના શાસન પર વિજય બદલ અભિનંદન. બીજી પોસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાનના સુપ્રીમ લીડર થોડા સમય પછી દેશવાસીઓને સંબોધિત કરશે. ઇઝરાયલ સાથે યુદ્ધ વિરામ પછી ખોમેનીએ આ પહેલું સંબોધન કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દમણના દરિયામાં 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સતત વરસાદ વચ્ચે દમણમાં મંગળવાર અને બુધવારે મોટી ભરતીએ દરિયામાં ભારે કરંટ સર્જ્યો હતો. આ ભરતીમાં દરિયાના મોજા 20 થી 25 ફૂટ ઊંચા ઉછળ્યા હતા. દરિયાનું પાણી અને રેતી રસ્તા ઉપર ફરી વળ્યા હતા. દેવકા તરફનો આખો નમો પથ દરિયાઈ રેતીથી પથરાઈ ગયો હતો. કેટલાક લોકોએ રોડ પર પાર્ક કરેલા વાહનો રેતીમાં દબાઈ ગયા હતા. વાહન વ્યવહાર માટે નમો પથને બંધ કરી દેવામાં આવ્યો
આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને બુલેટ પ્રૂફ કાર ખરીદી છે। સલમાન ખાને બુલેટ પ્રૂફ મર્સિડીઝ મેકેબ GLS 600 SUV ખરીદી છે। થોડા સમય પહેલા સલમાન ખાનને મારજાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી। કેટલાક લોકોએ તેના પર ઘર ઉપર ગોળીબાર પણ કર્યો હતો। આ ઘટના પછી સલમાને પોતાના માટે બુલેટ પ્રૂફ કાર ખરીદી છે। કારની કિંમત 3.40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે એક સાઈડ એક્ટર અથવા તો તેના એક વર્ષની આવક કરતાં વધુ હોઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।